હજરત ઇમામ હુસેનની શહાદતની યાદમાં અને મોહરમ નિમિત્તે દરેક કોમ અને સમાજ માટે મહુવા શહેરના બગીચા ચોક ખાતે ન્યાઝની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। તો દરેક કોમ અને સમાજના લોકોએ પણ પ્રસાદી રૂપી ન્યાઝ ગ્રહણ કરી ધન્ય બન્યા હતા। મહુવા શહેરના બગીચા ચોક ખાતે મોહરમ નિમિત્તે પરંપરાગત રીતે દરેક કોમ અને સમાજ માટે ન્યાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું। મોહરમ એ ઇમામ હુસેન અને કરબલાના શહીદોની યાદમાં ઉજવાતો શોકનો તહેવાર છે, જેમાં તમામ મુસ્લિમ બિરાદરો જોડાય છે। 1400 વર્ષ પહેલા કરબલામાં ઇમામ હુસેન શહીદ થયા હતા, ત્યારે તે ખોરાક અને પાણીથી વંચિત હતા। તેઓ ખોરાક અને પાણી વગર જ શહીદ થયા હતા, ત્યારે તેમને યાદ કરી મહુવા શહેરના બગીચા ચોક ખાતે મુસ્લિમ આગેવાનો અને યુવાનો દ્વારા ન્યાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઇમામ હુસેન કોઈ એક કોમના નહીં, પરંતુ સમગ્ર માનવ સમાજ અને સૃષ્ટિના હતા। એટલે ઇમામ હુસેન માનવતાનો ધર્મ શીખવે છે। કરબલાના શહીદોની યાદમાં 9મા અને 10મા મોહરમનું ખૂબ જ મહત્વ રહેલું છે। મોહરમનો તહેવાર માત્ર મુસ્લિમ સમાજ માટે જ નહીં, પરંતુ દરેક કોમ અને સમાજ માટે છે। વિશ્વમાં જ્યારે જ્યારે પડકારોનો સામનો કરવાનો આવશે, ત્યારે આવા પડકારો માટે ઇમામ હુસેને આપેલી પ્રેરણા સત્ય સાબિત થશે। એટલે જ તો એક શાયરે કહ્યું છે કે इंसान को बेदार तो हो लेने दो, इंसान को बेदार तो हो लेने दो, हर कौम पुकारेगी हमारे है हुसैन, हमारे है हुसैन। औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। આજથી 1400 વર્ષ પહેલા રસૂલ ખુદા પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ હુસેન અને તેમના 71 સાથીઓ એમ મળીને કુલ 72 સાથીઓને કરબલાના મેદાનમાં યઝીદ નામના ક્રૂર બાદશાહ દ્વારા 3 દિવસના ભૂખ્યા અને પ્યાસા શહીદ કરી દેવામાં આવ્યા હતા। તો તેમની આ અઝીમ કુરબાનીને યાદ આપતા હર વર્ષે 1 થી 10 મોહરમ સુધી આશુરાના દિવસ સુધી અમે સબીલે ઇમામ હુસેનનું આયોજન કરીએ છીએ, કે જેમાં દરેક કોમના લોકોને નાત અને જાત વગર બધાને ફ્રીમાં પાણી, કોલ્ડ ડ્રિંક્સ અને બધી વસ્તુ ફ્રીમાં પ્રોવાઈડ કરીએ છીએ। કારણ કે અમે માનીએ છીએ કે ઇમામ હુસૈન ફક્ત મુસલમાનના નહોતા,
તમામ લોકો જે ઇન્સાનિયતમાં માને છે તે બધા ઇમામ હુસૈનને માને છે. મતલબ કે ઇમામ હુસૈને ઇન્સાનિયત માટેનો પેગામ આપ્યો હતો, એટલે અમે બધી કોમના લોકો માટે આ સબીલનું આયોજન કરીએ છીએ.